જૂનાગઢ વાસીઓ, તમે જે ચા પીવો છો તે શું ખરેખર અસલી છે? એટલા માટે કહી રહ્યા છીએ કે જે ચાથી તમારી સવાર શરૂ થાય છે એ ક્યાંક ડુપ્લિકેટ તો નથી? તો જોઈએ તમારી વચ્ચે જ રહી તમારા આરોગ્ય સાથે કોણ ચેડા કરતું હતું. આ છે દીપક ભગવાન દાસ લાલવાણી કે જે જૂનાગઢના સુખનાથ ચોક પાસે નરસિંહ મહેતા ચોરા પાસેના રોડ પર ગીગા પ્રોવિઝન સ્ટોર્સ ચલાવે છે. હવે આ વ્યક્તિએ જૂનાગઢના કેટલાય લોકોની સવાર ખરાબ કરી નાખી છે અને આ વાતની જાણ તેઓને પણ નથી. સાંભળી જરૂર નવાઈ લાગશે. પરંતુ આ સત્ય એટલા માટે કેમ કે દીપક લાલવાણીની દુકાનમાંથી મળી આવ્યો છે ડુપ્લિકેટ જથ્થો, એ પણ ચાનો. જી હા, જૂનાગઢવાસીની સવાર તો ચાથી થાય, પરંતુ ના ફક્ત તેમનો દિવસ બગાડનારો પણ સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારો આ દીપક તેની ભૂલના કારણે પકડાઈ ગયો. તેનો હેતુ કે તેનો ગોરખ ધંધો કોઈ પકડી નહીં શકે, પરંતુ અમદાવાદ સ્થિત લીગલ મેનેજર જયમન શાહ જૂનાગઢ આવ્યા અને સ્થાનિક એરિયા સેલ્સ મેનેજર સાથે મળી બજારમાં ફરી રહ્યા હતા. ત્યારે હકીકત મળી દીપક લાલવાણીની. કંપનીના ડુપ્લિકેટ લોગોવાળી ચાનું વેચાણ, જેને લઈને તુરંત દીપક લાલવાણીની દુકાનના ગોડાઉનમાં તપાસ કરતા નામાંકિત કંપનીના ડુપ્લિકેટ આર્ટવર્ક લોગોના ચા ભરેલા અનેક થેલા મળી આવ્યા, જેમાંથી 250 ગ્રામના 1672 પેકેટનો જથ્થો મળી કુલ 417 કિલો જપ્ત કરાયો. જે ડુપ્લિકેટ પેકેજિંગ કે જેના 7 જેટલા ડિફરન્ટ બતાવ્યા છે તેનો જથ્થો મળી આવેલો, જે ઓરિજિનલ વાઘ બકરી ચાના પેકેજિંગમાં શું હકીકત દર્શાવેલી હોય અને આ જે ડુપ્લિકેટ જે આર્ટવર્ક કરવામાં આવે છે, એટલે કે લોગો જે દર્શાવેલો છે, આ બંનેના ડિફરન્ટ સાથે સાથે લૂઝ મટીરિયલ જેમાંથી આ લોકો વાઘ બકરીના ડુપ્લિકેટ પેકેજિંગમાં જે ચાનો જથ્થો ભરતા હતા એવા કુલ 417 કિલોગ્રામ જથ્થો, એટલે કે 250 ગ્રામના 1672 પેકેટ, જેની બજાર કિંમત 2,50,000 રૂપિયા થાય છે. આ પોલીસે છે એ પંચોને સાથે રાખી વિડીયોગ્રાફી કરીને કબજે કરવામાં આવેલો છે. નામાંકિત કંપનીને નુકસાન થાય તે રીતે ડુપ્લિકેટ લોગોવાળું આર્ટવર્ક બનાવી અને ચાની ભૂક્કીનું વેચાણ કરવામાં આવતું હતું. ના ફક્ત કંપની પરંતુ લોકો સાથે પણ છેતરપિંડી આચરનારા દીપક લાલવાણીનો ભાંડો ફૂટી ગયો. દીપક બજારમાં લૂઝ ચાની ભૂક્કીનો જથ્થો લાવતો. પોલીસના દાવા મુજબ નામાંકિત કંપનીના ડુપ્લિકેટ પેકેજિંગ મંગાવી દીપક તેમાં ચાની ભૂક્કીનો જથ્થો ભરી વેચાણ કરતો હતો. એક મહિનામાં 100 કિલો ચાના વેચાણની કબૂલાત. એક મહિનાથી આવી રીતે બહારથી જે લૂઝ ચા જેને કહી શકાય કે મતલબ બજારમાંથી લઈ આવતો અને વાઘ બકરી ચાના ડુપ્લિકેટ પેકેજિંગના નામે છે એ વેચતો હતો. અત્યાર સુધીમાં તેને કુલ 100 કિલોગ્રામ ચા વેચી હોય તેવું હાલ પોલીસને જણાવી રહેલો છે. મયુર પુરોહિતનું ખુલ્યું નામ. પોલીસના દાવા મુજબ નામાંકિત કંપનીના ડુપ્લિકેટ પેકેટ જૂનાગઢના મયુર પુરોહિત પાસેથી દીપક લાલવાણી લાવતો હોવાની કબૂલાત કરી છે. જે લૂઝ ચાનો જથ્થો દીપક લાવતો તે ઉપયોગમાં લેવા લાયક છે કે નહીં તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. જૂનાગઢ વાસીઓના આરોગ્ય સાથે ચેડા. કંઈક આવી જ હકીકત આખા મામલે બહાર આવી રહી છે. જે ચાની ભૂક્કી દીપક લાવતો તેના માટે પેકેજિંગ મયુર પુરોહિત પાસેથી લાવતો હોવાનું બહાર આવ્યું છે અને દીપક પોતાની દુકાનમાંથી જ લૂઝ ચાને ડુપ્લિકેટ લોગોવાળી ચા ભરી ગ્રાહકોને વેચતો હતો. તો આ તરફ ડુપ્લિકેટ ચા વેચવાના કારણે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો. એ તો મોટી મશહૂર ચા છે. જો એની અંદર ભેળસેળ થતું હોય ને એની કંપનીએ માથે રહી એને રેડ કરવી પડતી હોય તો આ વિભાગ છે ભેળસેળ કંટ્રોલનો, એ નિષ્ફળ ગયો છે, એનો પુરાવો છે. તાત્કાલિક અધિકારીઓને અહીંથી દૂર કરવા જોઈએ અને નવી આખી ટીમ બનાવીને જૂનાગઢની અંદર તમામ જગ્યાનું જે ખાદ્ય પદાર્થ જ્યાં વેચાય છે એ તમામનું ચેકિંગ કરીને કડક કાર્યવાહી કરવી. હાલ તો પોલીસે આરોપીના CDR વોટ્સએપ ચેટ અને તેની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તથા નકલી ચા કોની પાસે લાવતો અને તે કેટલા લોકો સુધી પહોંચી
તદુપરાંત બજારના આ પ્રકારની ક્યાં નકલી ચા વેચાઈ રહી છે તેની તપાસ કરવામાં આવી છે. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી.